ખડક ધરી હે મારી અસુર ને તું વિનાશરી श्याम शरीर सुंदर शोभती અમે આज्ञा શક્તિ વેદે વખાણી પણ દેવી દુઃખ ભાંગજે હે મારી ભગનો જોત કારણી હે મારી ભગનો જોત કારણી સાપા નગરમાં બાલુડો રાજા રાજ કરે પાવાની દેવીનું કુલ રે 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 મારી પાવાની દેવીનું કુલ બાળાની બાગની દેવી પાવાની બાળાને દુઃખ પડે માતાજી આવીને ઉભા રે રે મારી મા પાવાની દેવી બાળાનો દીકરો જાજ થાય જાજનો પતય થાય પતયના પડદે મહાકાળી જેવા વાત કરે રે એક દિવસનો સમય આવ્યો નવનોરતાના દિવસ હતા પતય રાજા કેવી હટલે હે માં હે મારી માં પાવાની દેવી તમે આજથી સુધી મારા પડદે વાત કરતા પણ મને એવી ભાવના છે હે માં મને એકદાન મખોમખ તમારા દર્શન કરો અને તમારા દર્શન આપો તો મારી આ કાયા પવિત્ર બને હે માં મહાકાળી કે હે રાજા બેટા તું મને નહીં ઓળખ અને કારણ ગમે એમ તો તું કલયુગે મનીષા છો હે પતય રવા દે બેટા પતય બોલે મારી માતાજી અરે મારી મા પાવાની દીદી રે 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 અરે મારી માતાજી હે માં હું તમને કેમ ન ઓળખું કારણ કે તમે મારી માં છો મારી દેવ છો અને તમને કેમ ન ઓળખું કે છે કહેવતમાં કીધું છે કે રાજા હઠ બાળ હઠ અસત્રી હઠ ઘોડા હઠ હઠ લીધી મૂકે નહીં આઠમ રોકો તહેવાર હતો બાળા રાજાએ તેલ ગુગળનો હોમ હવન કરતા એ પણ છોડી દીધું હે માં તમે ગમે તેમ કરો મને મખોમખ જો વાત કરવાનો તમે મને વચન આપતા હો તો આ તેલ ગુગળ કરવાશે નકર મારે નથી કરવા હે માં મહાકાળી બોલે જે મારા પતય મને ઓળખીશ નહીં મારા પતય પતયે કેવી બહુ હઠ લીધી માતાજી કે હે પતય જા તને હું આજે મળીશ પણ મને ઓળખજે કે છે
માતાજી 16 શણગાર સજી સર્વે સહેલી સાથે માથે ગરબો લઈ અને એમ કહેવાય છે માતાજી સર્વે સહેલી સાથે માથે ગરબો લીધો છે તેજનો કોઈ માપ ન મળે, રૂપનો કોઈ અંબાનનો માપ ન મળે. સાપા નગરના ચોકમાં માતાજી ગરબે રમે છે. ફતેહ રાજા એના સાથે 2-5 બેલદારો. રાજા દારૂનો કેમ્પ કરી અને પોતે ગરબા જોવા નીકળ્યા. દારૂના કેમ્પમાં માનું વચન ભૂલી ગયો ફતેહ અને માતાજીનો શેરો ઝાલ્યો. માને એવું થયું કે ફતેહ મને ઓળખી ગયો છે, પણ આને તો બીજી દાનતથી ઓળખી દીધી. એટલે માતાજીને કેવી રીહ સડે છે અને શું કહે છે? महाकाली जबरदस्त કહેવતમાં કીધું છે પોતાની વસ્તી કપાતર પાકે તારે ધર્મને નાખી ભાગી જવું પડે છે. માતાજી હાલતા હાલતા ક્યાં ગયા? ગંદ્રપુ મહણ, સપરા નદી, ભૂતિયો વડ, એના કાંઠે મહાકાળીનું દેવળ. ભગવાનને વાત રાખવી. નર્ધન નગરી, નર્ધન નગરીમાં સુરભજન રાજા રાજ કરે. પ્રજા દુખી, રાજાથી એની વસ્તીનું દુઃખ જોવાય નહીં. રાજાને એક દિવસનો સમય આવ્યો. રાજાને વિચાર થયો, હે જીતવા, મારી વસ્તી દુખી છે તો આ જગતમાં કહેશે મારે જીવીને શું કરવું છે? રાજા પોતાનો પ્રાણ ત્યાગ કરવા ગંદ્રપુ મહણ, સપરા નદી, ભૂતિયો વડ ના જાય. રાતે 12-1 વાગ્યાનો સમય થયેલો. કેળમાંથી કટાર કાઢી માતાજીના મંદિર આગળ જઈ અને પેટમાં તેઓ કટાર મારવા જાય. દુઃખની મારી લીધો રવા દે મારા સુર ભજન, જે મને ખોટું મળી છે પાવાની દીદી. અરે મારા સુર ભજન માતાજી સુર ભજન. રાજાનું બાવડું જાલી જવાયું ભારે રે રે મારા સુર ભજન. હે રાજા બેટા, તારે શું દુઃખ છે કે છે? અને તારે જે દુઃખ હોય એ મને વાત કર. સુર ભજન રાજા કે હે માં, મારે દુઃખ છે એવું કોઈને નથી, કારણ કે મારી વસ્તી દુઃખી છે. મારાથી એમનું દુઃખ જોવાય એવું નથી માં. હે માં, માટે મને મરવા દો માં.
પવાની દેવી બોલે મારા સુર ભજન રે તારા દુઃખની રી રે મારા સુર ભજન તારું દુઃખ દૂર કરું હું પવાની દેવી મારા સુર ભજન રી પવાની દેવી તારું દુઃખ ભાગું રે 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 મારા સુર ભજન માતાજી સુર ભજન રાજાને ના પાડી પણ માતાજી કે હે સુર ભજન બેટા તારા દુઃખ જે તારી નર્ધન નગરી છે એ સોનેરી હું પાવાની દેવી બનાવી દઉં પણ તારે મારે એક શરત તારા દેહનું મને બલિદાન આપવું પડે અને બલિદાન એવું કે જ્યારે મને 32 નર મળે તારે તને છોડું હે રાજા જો આટલી વાત તારે કબૂલ મંજૂર હોય તો તારી જે સોનેરી નગરી હું બનાવી દઉં પાવાની દેવી मारा कबूल मंजूर से मारी माता दी रे मारी पवानी सुर भजन राजा जब माता जी ने जब वचन आपे नाम विसरिया सूरज भूली साज रे मारी पवाजी भजन जाज रे रे पोतानी नगरी मां जाज रे 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 हाँ तो राजाए महारे वचन लीधुं હતું કારણ કે હે જીતવા આ તો પહેલાના માણસો હતા હા રાજા મહારાજા પહેલાના સત્યા પુરુષ હતા પોતાની વસ્તી દુખી હોય તો એનાથી સહન થાય નહીં માટે રાજાને બીજું કોઈ દુઃખ હતું નહીં પહેલાના માણસો ઈ જ ગણતા હતા આ વચન છે ઈ જ કહેશે આપણી મૂડી છે વચન ચૂક્યા તો પછી કઈ નથી કહેવતમાં કીધું છે રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય આવી જેને વચનની કિંમત હતી આવી જેને વચનની ટેક હતી આવા સત્યા પુરુષની આ વાત છે રાતે 12 વાગ્યાનો સમો થાય હાથમાં તેલનો ડબો હાથમાં કડાજુ લઈ ચવાલી નીકળે ચા જાય ગંદ્રપુ માણા સપરા નદી ભૂતિયો વણ એના કાંઠે મહાકાળીનું દેવળ રે 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 કડાયામાં તેલ નાખી ખેરના લાકડા હળગાવી કડાયામાં એમ કહેવાય છે કે તેલ ગરમ થવા દઈ અને રાજા પોતે અંદર ધુમકો મારે છે
રાજા કળાયામાં ધૂકો મારી જાજ રે 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 મહાકાળી માતલોકામાં ઉતરી એમ કહેવાય છે કડાયામાંથી મુર્દું બહાર કાઢી માઉસ માઉસ હતું પોતે માતાજી આરોગી ગયા માઉસ હતા એનું ભોજન કરી ગયા માતાજી હાડકા ભેગા કરી એમ કહેવાય છે ઉપર પછેડો ઢાંકી અમીના કૂપાના સાટણા નાખે હે રાજા હે સુરભજણ બેટા તને જાજી ખમાયું મારી પાવાની દેવીની માતાજી રાજાને હજીવન બનાવી પોતાની નગરીમાં મોકલી દે રે અરે મારી પાવાની દેવી સુરભદાણ ને એ કોઈ દુઃખ નો બાપ નહીં એક આંખમાં શ્રાવણ બીજી માં ભાદરવો સુરભજણ રાજાને દુઃખનો માપ નહીં પહેલાના માણસો સત્યા પુરુષ હતા પોતાની પ્રજાને ખબર નહીં પોતાની રાણીને ખબર નથી આ વાતની એમ કહેવાય છે રાજા મહારાજામાં પહેલા ચારણ ભાટ માંગણિયા હતા હા તો માનો વચન હતું રાજાએ જ્યાં આ નિયમનું પાલન કરવા માંડ્યા એમ પોતાની વસ્તી જે નર્ધન નગરી હતી એની સોનેરી નગરી બનાવી દીધી મહાકાળજી કોઈ વસતી જે દુખી નહીં મોટા મોટા રાજા મહારાજા માંથી વાર્તા હાલવા મંડી અરે કેસે સુરભજન રાજાની નગરીની અને ઈ વસ્તીની વાત શું કરવી કેસે કોઈ 100 મહિનાનું છોકરું કેસે દુખી નથી અને આવું રાજ હાલે છે કેસે આ વાત ક્યાં જાય દસોદી ભાટ રજવાડાના ભાટ હતા એમના કાને વાત જઈ એટલે રાજા કે હે જીતવા હમણાંથી સુરભજન રાજાને મળ્યો નથી જાજા દિવસનો મારો દોસ્તાર છે તો લાવીને આજ તો નર્ધન નગરી બાજુ જવું કે છે દસોદી ભાટ જેવા હવારના પોરમાં દેવડાયરા રોખી કંસારી ભરેલી રે 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 હવારના પોરમાં 1.25 લાખ મોજડી સડે 1.25 લાખ ઉતરે એવા સમાજની માલિપા હવામાન અફીરનો કહુંબો ઘોળાય આ દંતકથાની વાત છે હવામાન અફીરનો કહુંબો ઘોળાય તાર અંજળી અંજળી ભાગ્યા આવે આવી દેવ ડાયરા રૂપી કંસારી સુરભજન રાજાની સુખ સંપત્તિ સાહેબી ત્રણેય વસ્તુ પણ પ્રજાને કોઈને ખબર નહીં કે રાજાને આવું મહાન દુઃખ છે દસોદી ભાટ જેવા હવારના પોરમાં જેવા જઈ ઉભા રે રે મારા સુરભજન રાજા રે 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 બાપ તમને જાજી ખમાયું કે છે સુરભજન રાજા હેઠે ઉતરી અને દસોદી ભાટના હારે કેવો મિલાપ કરે છે દસોદી ભાટ ને ગળ બધું ભરી તેમાં રામ રામ કરે
હવ હવ લાગને જાય રાજાને અને દસોજી ભાટને રે 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 અરે ચિરિયો કયાટ ખાજ રે રે વસતી જેવી હવ હવ લાગરે જઈ દસોજી ભાટ અને સુર ભજન જેવા વાત કરે અરે મારા સુર ભજન હે રાજા બાપ તમારા મોટા મોટા રાજા મહારાજામાં કેસે આવા હારા હમાસાર સાંભળ્યા તો મને પ્રેમનો કોઈ માપ નથી રહ્યો આવા દોષ હતા પહેલાના રાજા મહારાજાના ચારણ ભાટ માંગણ હતા છતાં આ કેવા નિયમ હતા કેવા નિયમ પાળતા હતા દસોજી ભાટને ખબર પડી જાય પ્રજાને સુખ સે પણ રાજા દુખી સે રાજાને શરીર સામું જોયું તા પોતાના શરીરમાં રુધિર રોકી જાત ન મળે રાજાને હંમેશાનું નિયમ હતું અને હંમેશા પોતાના દેહનું બલિદાન દેતા હતા માતાજી ને બલિદાન દેતા પણ તી છતાં માતાજી હજીવન બનાવતા પણ ચિંતા રોગ છે મોટો છે કે છે ચિંતાથી ઘટે ચતુરાય પાપથી ઘટે લક્ષ્મી આવી ચિંતા રાજાને કોઈ સુખ સંપત્તિ ન મળે પણ ક્યાં જાય કોને કેવું પણની વાત પોતે જાણતા ચોરાતનો સમય થાય રે રે સુર ભજન રાજા રે 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 દસોજી ભાટ ને બોલે હે દસોજી ભાટ બાપ તમે મારા જૂના સંબંધી છો અને બહુ દિવસે કહેશે તમે આવ્યા તો મને આ મારી માં પાવાની દેવીએ મને કે મારી પ્રજાને કોઈને દુખી નથી રવા દીધી તો હે ભાટ તમારે જે જોવી તે માંગો મારાથી જે બને એ તમારી સેવા કરું કે છે પહેલાના માણસો હતા પહેલાના આવા સંબંધ હતા દસોજી ભાટ કે હે રાજન બાપ તમે તમારું દુઃખ છે એની મને વાત કરો પછી હું તમારું દાન લઉં રાજા કે હે જીતવા ગમે તેમ થાય તો આ વાત તો થાય એવું નથી સાંજનો ટાઈમ થયો બાજુ બાજુમાં પલંગ ઢાળી દીધા રાજાને તો હંમેશાનું નિયમ હતું જીયા વગર છૂટક્યો નહીં 12 વાગ્યાનો સમય થયો ભાટ ફડકે હુતા છે ભાટ નહીં પણ નિંદ્રા આવે ને નિંદ્રા કોને નો આવે જે સાચો દોસ્તાર હોય જે પ્રેમી હોય એને નિંદ્રા ન આવે 12 વાગ્યાનો જેવો સમય થાય રી હાથમાં તેલનો ડબો હાથમાં કડાયું લઈ ચવાલી નીકળે રે રે રાજાએ હાથમાં કડાયું તેલનો ડબો લીધો દસોજી ભાટ તો જાગતા હતા કારણ કે નિંદ્રા નથી દસોજી ભાટ વાહે અંધાર પછેડો ઓઢી અંધાર પછેડો કહેતા અંધાર પછેડો ઓઢે એટલે પાછળ માણસને કોઈને ખબર ન આવે કે માણસ આવે છે આવી રીતનો અંધાર પછેડો આગળ સુરભજન રાજા વાહે દસોજી ભાટ હાલ્યા જાય છે ગંદ્ર પૂએ મહણ સપરા નદી બુટિયો સપરા નદી ના કાંઠે મહાકાળી નું દેવલ કડાયામાં જેવું તેલ નામે ખેરના લાકડા હળદારી અગ્નિ જેવી પરગટ કરે
નાખીએ જેવો પાણીનો ઘડો ભરી આવે કોરું કપડું પહેરી કડાયા ફરતા ચારે આટા મારે દસોજી ભાટ નજરો નજર ભાવે રે મારી પવાની કડાયા ફરતા ચારે આટા મારી ચૌકડાયામાં ધૂકો મારે રે શાંતિકરણ જગ ભરાન જન ઘણા ઘડાયલ ઘાટ પણ નમો આદિ નારાયણી હે મારી વિશ્વ રૂપ વેરા માતલોકમાં માતાજી ઉતરી કડાયામાંથી જેવું મૂળદું બાર કાઢે રે 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 માવુસ હતું એનું ભોજન કરી હાડકા જેવા ભેગા કરે રી 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 માથે જેવો પછડો ઢાંકી રી 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 અરે મારા સુર ભજન હે રાજન બેટા તને જાજી ખમાયું મન બતરી હો નર નો મળ્યો રી રી બતરી હો નર મળે તારે તું છૂટો રે 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 અરે મારા સુર ભજન આ વાત દસોદી ભાટ નજરો નજર જોવે છે રાજાને માતાજીએ હજીવન બનાવી દીધા દસોદી ભાટ પોતે દુઃખમાં દસોદી ભાટને રાજા સુર ભજન કરતા વધુ દુઃખમાં એમને લાગ્યું હે જીતવા જગતમાં આવા માણસો દુઃખી છે તો ગમે એમ તો મારો દોસ્તાર છે અને આનું દુઃખ દૂર કરવું નહીં ત્યાં સુધી આ નગરીમાં મારાથી હવાય નહીં કે પહેલાના આવા સત્યા પુરુષ હતા પહેલાના રાજા મહારાજાની આ વાત છે અંધાર પછડો જોઢી દસોદી ભાટ આગળ જઈ પોતાનું આસન હતું ના જઈ દસોદી ભાટ ચવા હુય જાય સુડ ભજન રાજા વાહેથી આવે રે 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 સુડ ભજન રાજા કે જીતવા મારી માં પાવાની દેવીએ મારી લાજ રાખી કે છે ભાટને આ વાતની કઈ ખબર નથી કે છે હવારનો પહોર થયો ભાટ રજા લેવા તૈયાર થયા હે રાજા હું જઉં છું કે છે સુડ ભજન રાજા વાત કરે મારા દસોદી એ મારા દસોદી ભાટ બાપ અમારી નગરીમાં અમારી વસ્તીએ છતાં મારાથી તમારા મોઢે નહીં રહેવાનું હોય ભાટ માટે જે મારાથી તમને દેવાય એ આપું ભાટ કે ના હે રાજન બાપ મને બધી વાતની ખબર પડી છે તારું દુઃખ છે જો દૂર કરી શકાય એવી મારામાં શક્તિ છે તો પાછો આવીશ નકર મારા શેલા રામ રામ છે એમ કરી દસોદી ભાટ હાલી નીકળે છે હાલતા દસોદી વાત જવા વિચાર કરે
ભાટ ને ધર્મ સંકટ દસોદી ભાટ ને ધર્મ સંકટ દસોદી ભાટ કે હે જીતવા આ રાજા સુરભજન નું આવું કોણ દુઃખ દૂર કરે મનમાં ચિતવતા ચિતવતા હાલતા 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 ઉજળમાં રાજા વીર વિક્રમ કહેવાય છે કે છે સડી સકલીનો ન્યા કરે છે પંખી પામર જીવ જડિયો માણસનો બધાયનો ન્યા કરે છે કે જો આના પાસે જાઉં તો આનું કંઈક નિવારણ થાય કે છે સુરભજન ક્યાં સુરભજન રાજા પણે કણે નરધન નગરીમાં દુખી છે એની વાત લઈ દસોદી ભાટને કોઈ સંકટનો માપ નહીં દસોદી ભાટ ઉજળ નગરીમાં આવ્યા છે એ તે દેવદાયરાની કંસારી હતી કારણ કે આ સતનો આંશ હતો ઇન્દ્રનો દીકરો જેત જેતનો ગધેસંગ ગધેસંગનો વિક્રમ રાજા આ પણ દેવપુત્ર હતા હવારના પોરમાં દસોદી ભાટ જઈ ઉભા રે રાજા વીર વિક્રમ ગળબથું ભરી રામ રામ કરે એ મારા દસોદી અરે મારા દસોદી બાપ કેમ આવવું પડ્યું કે છે સભા હવાના પોરમાં ભરેલી દેવ ડાયરા રોકી કંસારી એ હતી એમ કહેવાય છે 1.5 લાખ મોજડી સડે 1.5 લાખ ઉતરે હવામણ અફીણનો કહુંબો ઘોળાય તારે અંજળી અંજળી ભાગ આવે એવા સમાની માલકા દસોદી ભાટજીનું ઘારે છે રાજા વીર વિક્રમ દસોદી ભાટ ને પૂછે મારા દસોદી ભાટ શું કામ પડ્યું રે 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 રાજા વીર વિક્રમ ને પોતાને ખબર નથી પણ પ્રધાન બહુ હોશિયાર હતા કારણ કે એ બધી ભાષા જાણતા હતા મનસાગરો પ્રધાન પંખી પામર જીવ જડિયો બધી ભાષા જાણતા હતા આ તો સુરભજન રાજાની વાતની દસોદી ભાટને કહેવાય એવું નતું પણ તોય દસોદી ભાટની વાત સમજી ગયા હે દસોદી ભાટ બાપ મને બધી વાતની ખબર છે કે પણ મારા રાજાને જેવા લઈ જાવશો એવા પાસા મૂકી જાજો કે છે દસોદી ભાટ કે હે મનસાગરા પ્રધાન મારા ઉપર તમને વિશ્વાસ નથી કે હું રાજા વીર વિક્રમને રેઢો નહીં મૂકું બાપ અને આ દુનિયાની અંદર આ માતલોકમાં કેવા દુખિયા માણસ છે એ બીજાને શું ખબર છે હું મારા નજર જોઈ રહ્યો છું બાપ હે મનસાગરા રાજા વીર વિક્રમને જેવા લઈ જઉં છું એવા મૂકી દઈશ બાપ કે છે બાપ મારે કઈ બીજું કામ નથી કે એક મારા હરે એ તમારે 8-10 દિવસ ની મુસાફરીએ જવું પડશે મારા રાજા વીર વિક્રમ બોલે મારા દસોદી ભાટ રે રે અરે મારા દસોદી અરે મારે કબૂલ મંજૂર છે હે દસોદી ભાટ આટલી વાત બાપ તમે કયો તો આ મારો પ્રાણ આપી દો અરે તમે કયો તો આ મારું શરીર આપી દો મારું મસ્તક કાપી આપું તમારાથી શું વધુ છે રાજા વીર વિક્રમ અને દસોદી ભાટ કેવા હાલી નીકળે છે હાલતા હાલતા નરધન નગરીનો ચેવો સીમાડો આવે રે 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 હાનનો ટાઈમ થઈ ગયો છે આ તો દસોદી ભાટને રાજા વીર વિક્રમને બતાવું તું દસોદી ભાટ કે હે રાજન આ ગમે એમ તો અજાણી ભૂમિકા છે માટે આ ગમે તે શહેર સામું હોય અત્યારે આપણે શહેરમાં નથી જવું
અને આ રાતવાસો અહીંયા કરવી કે છે આપણે? રાજા વીર વિક્રમ દસોદી ભાટ નહીં કે છે, હે રાજ ભાટ કોઈ વાંધો નહીં કે છે. આ તો રાજાને તો હંમેશાનું નિયમ હતું. દસોદી ભાટ કે હે રાજન, આજ પણ એક હું કહું એટલું કામ કરવું પડશે, માટે અજાણી ભૂમિકા છે. અને આ તો કહે છે ભયંકર જગ્યા છે, ગંદ્રપુ મહણ, સપરા નદી, ભૂતિયો વડ એવું સ્થાન છે. તો અહીંયા માટે જાગવું પડશે કે છે. રાજા વીર વિક્રમ કે કોઈ વાંધો નહીં. હાથમાં તેલનો ડબ્બો, હાથમાં કડાયું લઈ દીધી, એ રાજા ચવાયા દીધી. રાજા વીર વિક્રમ દસોદી ભાટ નજરો નજર ભાવે, દસોદી ભાટ રાજા વીર વિક્રમ ને બોલે, મારા રાજા વીર વિક્રમ કઈ બોલશો નહીં. રાજા વીર વિક્રમ આ માતળોકમાં કેસે કેવા માનવી દુખી છે, મારા રાજા વીર વિક્રમ. હા તો જે રચના હતી બધી રાજા વીર વિક્રમ જોવે છે. સબરા નદીમાંથી પાણીનો ઘડો ભરી આવી, કોરું કપડું પહેરી, અપોટિયું પહેરી, કડાયા ફરતા 4 આટા મારી, જેવો પોકાર કરે એ મારી પવાની દેવી, એ મારા સુડ ભજણ નો ભોગ લેજો રી. મન બતરી હો નર નો મળ્યો એ મારી માડી રી. રાજા વીર વિક્રમ બત્રી હા નર નું નામ બોલતા ઠેકડો મારી અને ઉભા થઈ જાય છે. પણ દસોદી ભાટ જેવા રાજાને પકડી રી, ये मारा राजा वीर विक्रम. बाप आवा दुखिया माणस છે કે છે, એ માટે તમને લાવ્યો છું. હે રાજા, તમે શાંતિ રાખો. માતલોકમાં માતાજી ઉતરી, કડાયામાંથી મુર્દું બહાર કાઢી, માવું હતું એનું માતાજી ભોજન કરી જાય છે. હાડકા ભેગા કરી ઉપર પછેડો ઢાંકી, માથે હાથ મૂકે માતાજી. તન જાજી ખમાયું મારા સુડ ભજણ રી, એ મારી પવાની દેવીની રી. અરે મારા સુડ ભજણ તન જાજી ખમાયું રે રે રે. અરે મારા સુડ ભજણ. રાજા પોતાની નગરીમાં જાય, બીજા દિવસનો સમય થાય રી. રાજા વીર વિક્રમ બોલે, એ મારા દસોદી ભાટ રે. હા તો પરદુખણી રાજા હતા. ગુંજામાંથી 200-300 રૂપિયા આપી અને હે રાજા. વીર વિક્રમ કહે છે, હે ભાટ, આ ગમે તે નગરી હોય એમાંથી 32 મસાલો લઈ અને ઝીણી રીતે વટાવી અને મારા પાસે લાવો કે છે. સુર ભજન રાજા જઈ ગામમાંથી 32 મસાલો લાવી. સાંજનો 5 વાગ્યાનો ટાઈમ થયો છે. કેડમાંથી એ જેવો કટાર કાઢી પોતાનું શરીર જેવું ચીરી નાખે રે રે રે. પોતાનું શરીર ચીરી 32 મસાલો શરીરમાં ભરી, 32 મસાલો ભર્યો હશે, ઈ શરીર ચીર્યું હશે. ઈ જેને વેદના થઈ છે, જેને આવા કામ કર્યા છે એને ખબર હોય, બીજાને શું ખબર હોય. ચવરાજનો ચવો એ તેમ તાય રાજા વીર વિક્રમ, એ રાજા વીર વિક્રમ બોલે, મારા દસોદી
જ્યારે રાજા કડાયામાં પડવા જાય તારે મને ગમે એમ કરી અને મને કડાયા પાસે લઈ જાય કે છે. દસોદી ભાટ કે ભલે, હે દસોદી ભાટ, મારાથી આ વેદના સહન થતી નથી બાપ. થોડે થોડે ये बपजू पड़ी अरे या तो भोगवे या पूसरी रात नो ये जमो जमलो ताज बाद एक वाग्या नो टेम ताज राजा ने हमेशा नू निमतू रे 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 सुर भजन राजा हाथ माजे चबुकड़ा जू हाथ मा तेल नो डबो लई गदरपू महणा सपरा नदी भूतियो वण सपरा नदी ना कांठे महाकाली नु देवल रे रे सुड़ो भजन राजा यागी कड़ाया मा तेल नानी खेर ना लाकड़ा हलगावी लाकड़ा हलगावी तेलयुनु थावा दे सपरा नदी माथी पानी नो घड़ो भरी आवी पोटियू पेरी राजा ए राजा जवा चार आटा मारे कड़ाया फरता री राजा चार आटा मारे कड़ाया फरता रे 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 मारी मां सायर नीलेरू राजा वीर विक्रम ने लई राज कड़ाया पहरी चार आटा जा पूरा थाज रे रे राजा चार आटा मारी लिया ज्या राजा ने पड़वानो टेम थयो सुड़ भजन राजा मोर राजा वीर विक्रम कड़ाया मां पड़ी राज रे 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 जहां राजा कड़ाई में पड़ी गया 32 मसाला नी सुगंध अंदर महाराज ने कंसारी में आई अंदर महाराज 33 कोटी देवस्थान विचार करवा मंड्या अरे मारलोक में आવું भोजन कैसे कौन जमे से
સપરા નદી ભૂતિયો વડ ગંદ્રપુ મહણ રે 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 માતલોક માં 33 કોટી દેવતાનો મેળો છે બહુ ઉતરે રે રે મારી માં પાવાની દેવી પણ પાવાની દેવી વિચાર કરે માતાજી કે હંમેશા ભોજન હું કરું છું ઈ ભોજનમાં અને આ ભોજન છે એમાં ફેર છે જીતવા કે છે કારણ કે આ તો દેવ લોકોની સભામાં હોતે ખબર પડી ગઈ આ તો 32 મસાલાની સુગંધ હતી અને 32 નર હતો તો એમાં તો કોઈ ખામી હતી નહીં 33 કોટી એ દેવતાનો મેળો માતલોકમાં ઉતરી કડાજા પાહે પાવાની દેવી જની ભારે રે 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 મારી માં પાવાની દેવી કડાયામાંથી માતાજી મુડદું બાર કાઢે રે રે હા તો કંકુરુખી કાયા હતી રાજા વીરવિક્રમ હતા માતાજીએ જ્યાં આમ મુર્દા હામી દહેન કરી અરે હા તો રાજા વીરવિક્રમ છે બાપ મારાથી ખવાય નહીં દેવતા 33 કોટી દેવસ્થાન માતાજીને ફિટકાર આપવા માંડ્યા હે માં હે જોગણી હે કાળજા તું આવી કંકુરુખી કાયાની તમે ભરખ કરો છો કે અને માતાજીને બહુ ફિટકાર આપવા માંડ્યા મહાકાળી કે દેવતાઓને કે હે દેવતાઓ તમે કયો એ પ્રમાણે હું કબૂલ મંજૂર કરું છું પણ આવી મને ખબર નથી અને આ હું હંમેશા ભોજન કરું છું કે એ આ રાજા નથી આ તો રાજા વીરવિક્રમ છે કે છે મારી માતાજી એક દાન ભરખ કરી લો ને રે પવાની દેવી ના પડે મારા રાજા વીરવિક્રમ તન જાજી ખમાયું મારાથી ભરખ થાય નહીં તે મારા દીકરા તન જાજી ખમાયું પાવાની દેવી રે રે સુડ ભજન રાજા બાજુમાં જેવાયું ભા અપોટી પેરી આમ 33 કોટી દેવતાનો મેળો આવીને જેવું ભેલો રે 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 પાવાની દેવી રાજા વીરવિક્રમ ને કે માંગ માંગ મારા વિક્રમ રાજા ये मारा राजा वीरविक्रम मांगनरी હું પાવાની દેવી આ દેવતા જીતાયા પૂરે રે રે મારા રાજા વીરવિક્રમ કહે છે હે માં જો તમારે મને આપવું હોય તો મને વચન આપો આ તો પ્રેમથી આધીન દેવતા છે પ્રેમથી આધીન ભગવાન છે ઈશ્વર છે મહાકાળી જેવા રાજાને જેવો વચન આપે વચનમાં રાજા વીરવિક્રમ માંગે રે મારી માતાજી જો તમારે મને આપવું હોય તો આજથી આ સુરભજન રાજા છે
એને તમારે મુક્ત કરવો પડે તમારા વચનમાંથી માં. અને એની જે નર્ધન હતી એની સોનેરી બનાવી છે એની વસ્તી સામે તમારાથી કાળી નજર ન થાય માં. જો તમારે મને આપવું હોય તો આટલું આપો. મહાકાળી કે મારે કબૂલ મંજૂર છે. અને બીજો વચન એ માંગુ છું કે તમારે અને આ દેવતાઓને બધાને મારી ઉજળમાં આવવું પડે કે છે. જો મને વચન આપતા હોય એ માં. મહાકાળી બોલે હાલ હાલ મારા રાજા વીર વિક્રમ રી 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 રી. અરે મારા રાજા વીર વિક્રમ રે 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 મારા રાજા વીર વિક્રમ. મહાકાળી એ ગદ્રપુ મહણ ભૂતિઓ વણ સપરા નદી. રાજા વીર વિક્રમ હારે જેવા ઉજળમાં જાજ રી રી રી. ઉજળના ચોગટે મંદિર બનાવે મહાકાળીની પૂજા કરે રાજા વીર વિક્રમ. મહાકાળીની પૂજા કરે મહાકાળીનું કુળ બને રે 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 રે. અરે મારી માં પાવાની દેવી. મારી જગદંબા તું જો ગણી રે એ મારી રખંડ દીવા તારા બોલે. જગદંબા તું જો ગણી અન મારી અમર પિયાલો ત્યાં જાણ. પણ જખંડ તારા દીવડા બોલે. હે મારી પર ગટ આપો યાર